જય શ્રી કૃષ્ણ મિત્રો, જય ગૌ માતા। તો ઘણા સમય પછી આપણે આજે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને આજનો વિડીયો જે છે એ બહુ ખાસ છે। એમાં આપણા પાસે કાંકરેજમાં એક તો બુલ આપણા પાસે છે અને એ હજી સસ્પેન્સ જ છે કે શું વસ્તુ છે, કઈ પેડિગ્રીનો છે, કયા બ્લડનો છે। તો એ તમને આને અત્યારે હોલ્ડ ઉપર નાખશું દેખાડવામાં, એ તમને પછી આગળ દેખાડશું। અને આજે એક બીજો કહી શકાય કે કાંકરેજમાં એક કોહિનૂર વસ્તુ અને બહુ સારામાં સારો કહી શકાય એવો બુલ આજે અમારે ગૌશાળા આપણે અહીંયા આવવાનો છે। તો આજે તમને એ દેખાડશું અને આ બધી જે તૈયારી છે એ એના માટે ચાલી રહી છે કે ઠંડીના લીધે એને ઠંડી વધારે ન લાગે, તો એના માટે અહીંયા થોડીક આપણે એને સુવિધા કરી રહ્યા છીએ। તો આપણે એને લાકડાથી આ બધું કવરઅપ કરી દીધું છે આ એરિયા, અને ચરાથી અહીંયા સારી રીતના બનાવી દઈએ આપણે એને અહીંયા એને નાખશું। તો તમે એક વસ્તુ બધા માટે એક સરપ્રાઈઝ છે, તો તમે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, તો તમને આગળ દેખાડી કયો આંખલો છે તમે ઓળખી જ જાશો જોશો એટલે, અને બહુ સારો છે। તો આજનો વિડીયો છે આપણો આગળ નંદી આવે આપણો આંખલો ત્યાં સુધી તમે બન્યા રહેજો, તો કન્ટિન્યુ આપણે આગળ તમને દેખાડીએ। તો આપણી આજની તૈયારી છે એ જોરો શોરોથી હાલી રહી છે અને આપણા જે મિત્ર છે બધા નાના નાના ગોવાળિયા એ બધા ફૂલ મોજમાં આવી ગયા છે કે ભાઈ વસ્તુ એટલી સારી આવે તો આપણે બી થોડીક મદદ કરીએ અને જલ્દીથી એના માટે એને ઠંડી ના લાગે એની સુવિધા માટે કામ કરીએ। તો જુઓ આજનો ઉત્સાહ જોઈ લો અમારા બધાનો। તો ચરાની દિવાલ એ અત્યારે થઈ રહી છે અને નંદી આવે એટલે તમને દેખાણી। તો સાંજનું ટાઈમ થઈ ગયું હતું, આપણી ગાયો બધી આવી ગઈ, પણ આપણા જે ખાસ મહેમાન છે આપણા નંદી મહારાજ એ હજી નથી આવ્યા અને ખબર નહીં હવે કેટલી વાર સુધીમાં નીકળશે અને આવશે। તો આપણે એક કહેવાય ને કે ભાઈ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ, પણ હજી આવી નહીં વસ્તુ કે તમને દેખાડી અમે। અને અહીંયા આપણા વાડે આપણા હાથીભાઈ છે એ પતંગ ચગાવે, એ કે નંદી તો ક્યારે આવશે એ કે આપણો આંખલો, પણ એ કે આપણે પતંગની મોજ લઈ લઈને તો પતંગ ચગાવે ભાઈ। પછી જુઓ આપણા વાડે ઘણા બધા આવ્યા છે કે ભાઈ ક્યારે આવશે આંખલો, ક્યારે આવશે। આમાં અમુક મિત્ર આપણા ભૂખ્યા થઈ ગયા, તો એ હવે કોથરીઓ પડીકા ખાવા માંડ્યા છે અને ગાયો તમને દેખાણી, ગાયો બધી આવી ગઈ છે ગૌશાળાથી। અહીંયા છે રોજી આપણી, ઓ સાઈડ છે ધમોડ ધમોડ ધમોડ, અહીંયા છે આપણી બગી, અહીંયા આપણી કાઠિયાવાડી છે, ને અહીંયા છે આપણી મધર જે હવે થોડા સમયમાં વિયાશે અને મસ્ત સરસ મજાનું એક ન્યૂ બચ્ચું દેશે સારા આંખલાનું, તો એ તમને દેખાડશું આગળ। અહીંયા છે આપણી તિલાટ ને અહીંયા છે આપણા મિત્રો બધા, જુઓ કેટલા બધા આવે છે આપણા વાડે। અને ઉમાં સામે છે આપણે જે સવારના કામ કરતા હતા એ આપણે સંપૂર્ણ અત્યારે થઈ ગયું છે, અને એની પાછળ છે આપણો સ્પેશિયલ વન જે આપણો ઓલરેડી એક નંદી છે એ તમને દેખાડવો નથી, એ આપણે સસ્પેન્સ નાખશું, આપણે આગળ દેખાડશું। અને બાકી બધા જે વાછડા છે એ બધા છે અંદર, એનો આખો અલગ વાડો કરી નાખ્યો, મોજ કરે રે અંદર। તો ફાઇનલી દોસ્તો આપણો જે આંખલો છે એ હાલ જ લોડ થઈ ગયો છે ગાડીમાં અને બસ થોડી જ વારમાં નીકળશે એમાંથી અને અહીંયા આવી જશે। પણ પ્રોબ્લેમ એક એ છે કે સાંજનું ટાઈમ થઈ ગયું છે અને જો વહેલેસર આવી જશે અંધારાથી પહેલાં તો દેખાડશું, નકા કાલ સવારના તમને દેખાડશું। તો બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે આવે ક્યારે આવે, તો બસ હવે થોડી જ વારમાં આવી જશે તો તમને દેખાડશું। અને આ વિડીયો પાછો એમ હશે તો કન્ટિન્યુ કાલે નાખશું અને તમને દેખાડીએ આગળ। ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, સુપ્રભાત। તો આજની સવાર કંઈક આપણી અલગ છે અને કાલે જે આપણે વિડીયો ચાલુ કર્યો હતો પણ એ નંદી આપણો જે છે એ મોડો આવવાના લીધે એ આજે આપણે અત્યારે કન્ટિન્યુ કરી છે અને ફાઇનલી આપણો જે નંદી છે એ આપણી ગૌશાળા આવી ગયો છે અને સવારના જ તમને અત્યારે દેખાડી દઈએ। અને
છે આપણી પાછળ પારેવો કરીને છે, તો તમે આને ઓળખતા જ હશો. તો બહુ સારો છે નસલમાં, અને આવી ગયો છે આપણી ગૌશાળાએ. તો તમને સવારના દર્શન કરાવી દઈ. પારેવું 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 પારેવું. તો કેવો લાગ્યો આપણો આ નંદી તમને? પારેવો. અને અહીંયા છે આપણી ગાયો, બધી મિલ્કિંગ થઈ ગઈ છે. અને હજી સવારના આપણા સૂર્યનારાયણ ભગવાન બી હવે નીકળે છે. અને અહીંયા છે આપણો પારેવો. પારેવું. એકદમ આવીને સેટ પણ થઈ ગયો, નોર્મલ જેવો ઓગારે છે. આપણા કિશનભાઈ આવી ગયા હોસ્ટેલમાંથી પાછા ઘરે અત્યારે, અને આવીને ડાયરેક્ટ કે ભાઈ હાલો વાછડાને ચરો નાખી. તો બહુ સેવાભાવી માણસ છે. પોતાની ગાય ને તો કાંઈ ચરો બરો કાંઈ એટલો નાખતા નથી ખાસ. આપણા વાડે આવે એટલે આ બધું ચાલુ થઈ જાય કે આમ ફૂલ વાછડે ચરો નાખો તે. આ બધા આપણા વાછડા અંદર. હા કિશનભાઈ, હરખું નાખો, રમત ના કરો. બહુ સેવા કરે. સામે આપણી વધાઈ મૂકી દે, વધાઈ મૂકે કિશન. અને આપણે નવી વાછડી લીધી, કિશન જોઈ દે. હા, આપણા ગામમાંથી જ આવી છે ને, બહુ સારી છે. દરિયામાં નામ નાખ્યું એનું, અને આજે તમને દેખાડી દઈ. અને આ છે આપણે રોજીનો વાછરડો. આ દરિયામાં આપણી, અને અત્યારે સવારના બહુ મસ્તીમાં આવી ગયા વાછડા કિશનભાઈને જોઈને. અને કિશનભાઈ અત્યારે ચરો નાખે છે. હાલો કિશન, હવે એને ખાવા દો. આ વાછડો આપણે પછી નંદી બનાવવાનો હે. ગાયનું દૂધ મૂકે પછી. અને કિશનભાઈ આયા છે આપણે આના પારેવાને જોવા. જોયો કિશનભાઈ પારેવો? પારેવું 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 પારેવું. હા કિશનભાઈ, શું કેવું, કેવો છે આખલો? હા હા, કિશનભાઈ તમારી પાઘડી વાળી હો ભાઈ. ભાઈ સિતારો હે તમારો. હા કિશનભાઈ, ખાવા દો તો થાય ને હવે. કેટલી ગાયું કિશન તમારા ગણે? 3. ઓળખો બધે વાછડે ને કે ભૂલાઈ ગયો હોસ્ટેલમાં ગયા પછી? એ હું બસ હવે એને ખાવા દો. હાલો. તો આપણા કિશનભાઈ છે એ ઘણું ટાઈમથી હોસ્ટેલમાં છે, અને જ્યારે બ્લોગ બનાવી ત્યારે અહીંયા હાજર હોય છે, ત્યારે તો આપણે એને બ્લોગમાં લઈએ જ છીએ. અને આજે વળી પાછા આવ્યા છે, અને જો આવીને ડાયરેક્ટ વાછડાઓને ચરો નાખ્યું. આ બધું એ કામ થોડુંક એને કરે, મજા આવે આવું બધું કરવાની. પણ વસ્તુ એ કહીએ કે તમને હોસ્ટેલમાં ગાય વગર ઉકલે કેમ કિશનભાઈ? હે ઉકલી જાય. ઉકલીએ? આ ઘરવાળા મૂકે એટલે ભણવા જાય સાહેબ. નકા ભણવાનો કોઈ એટલો ખાસ રસ બસ નથી એમને ખાલી એક જ ગાયનો શોખ છે. અને બહુ સવારથી જ ગૌશાળા જાય,
અને આખો દિવસોમાં ગાયો ભેગો જ ટાઈમ સ્પેન્ડ કરે આ ભાઈ. પણ હવે અમુક કારણોસર હોસ્ટેલમાં મૂક્યો એટલે ભણવા માટે જવું પડે. પણ ભણવામાં તો ખબર જ છે, 10મું છે હવે, કદાચ છેલ્લું વર્ષ મારા ખ્યાલથી છે. પાસ થઈ જાય સારી વસ્તુ છે બાય ચાન્સ, પણ લાગતું નથી. અને જુઓ અત્યારે ચરો નાખી દીધો છે. અને કેટલા દિવસ રહેવાના છે અહીંયા ઘરે? બુધવાર સુધી રહેશે. તો ભાઈ આપણે કિશનભાઈને વ્લોગિંગમાં લેવાનું જ છે. અને આપણો પારેવો છે એને બી તમને દેખાડશું રહ્યા, બરોબર ને? તો આજનો વિડીયો છે આપણો અહીંયા સુધી રહેશે. જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે ડેઈલી વ્લોગિંગ કરશું અને સાથે આપણા પારેવાને બી તમને દેખાડશું. તો બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.